ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું સંકેન્દ્રીકરણ. કાચી ધાતુ જે જમીનમાંથી લઈ આવતા હતા એમાંથી આપણે અશુદ્ધિઓ દૂર કરી અને કાચી ધાતુનો જથ્થો વધારતા હતા. આજે આપણે જોવાનું છે એ જ સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત એટલે અશુદ્ધ સ્વરૂપે ધાતુનું નિષ્કર્ષણ. મારો કહેવાનો અર્થ એવો છે કે આપણે જે ધાતુ લઈ આવ્યા હતા જમીનમાંથી, જેમાં આપણી કાચી ધાતુ પણ હતી, કાચી ધાતુ અને સાથે શું હતી? ગેંગ એટલે અશુદ્ધિ. કાચી ધાતુ એટલે અયસ્ક આપણું. અને આમાંથી સંકેન્દ્રણ કરતા આપણે કાચી ધાતુનો જથ્થો વધાર્યો હતો, એટલે કાચી ધાતુનું પ્રમાણ વધતું હતું, પ્રમાણ વધે અને એમાંથી ઓલમોસ્ટ ગેંગ દૂર થઈ જાય. પણ હજી આપણી આ કાચી ધાતુ જે મળી હશે એ કોઈને કોઈ ઓક્સાઇડ, સલ્ફાઇડ આવા કોઈ સ્વરૂપે હશે. તો હવે એમાંથી સલ્ફર, ઓક્સિજન, ક્લોરીન, તો આવી જે કંઈ પણ અશુદ્ધિઓ છે, એની સાથેના જે સંયોજનો છે, સલ્ફર, ક્લોરીન, ઓક્સિજન સાથેના સંયોજનો, એમાંથી હવે આપણે માત્ર ધાતુ છૂટી પાડવાની છે. એટલે ધાતુને આવા સલ્ફર, ઓક્સાઇડ, ક્લોરાઇડ, કાર્બોનેટ, બાયકાર્બોનેટ આવા કોઈ બી સ્વરૂપમાં હોય એ બધાને દૂર કરી અને ધાતુ મેળવવાની છે. પણ હજી આ શુદ્ધ ધાતુ નહીં મળે, એની સાથે હજી થોડી ઘણી શું હશે? અશુદ્ધિ. એટલે થોડી ઘણી અશુદ્ધિ વાળી ધાતુ મળશે. તો આવી અશુદ્ધ ધાતુ આપણે આ કાચી ધાતુ હોય એમાંથી અલગ કરવાની છે. તો આજે આપણે શીખવાના છીએ. પણ લેક્ચર ચાલુ કર્યો પહેલા દર વખતની જેમ આજે પણ કહીશ કે વિડીયો લાઈક કરો, શેર કરો, તમારા જેટલા પણ મિત્રો બધાને ગ્રુપમાં શેર કરી દેવાનું. અને જો તમે હજી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી બેટા તો સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ. બરાબર, હું એવું ઈચ્છું છું કે આપણે 1K ઉપર પહોંચી જઈએ. ક્લિયર? સો એવી અપેક્ષા રાખું કે તમે બધા મને એમાં ફૂલ સપોર્ટ કરશો. તો ચલો ચાલુ કરીએ લેક્ચર. ચલો, તો આપણે જોવાનું છે, મેં કીધું એમ, સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અપરિષ્કૃતનો અર્થ થાય અશુદ્ધ, અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ. કારણ કે આપણે જે સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવી હતી એ સંકેન્દ્રિત કાચી ધાતુ મેં કીધું એમ સલ્ફાઇડ, ઓક્સાઇડ, કાર્બોનેટ, બાયકાર્બોનેટ, ક્લોરાઇડ આવા કોઈ પણ સ્વરૂપે હોય તો એમાંથી એ બધાને દૂર કરી અને એમાંથી આપણે મેળવવાની છે ધાતુ. જે કરવા માટે જનરલી બે પદ્ધતિ વપરાય છે, ભુંજન અને કેલ્સિનેશન. તો આપણે બંને વસ્તુ વિગતવાર સમજવાની છે. ચલો તો ચાલુ કરીએ. ક્લિયર? ચલો ધ્યાન રાખજો. સૌથી પહેલા તો સંકેન્દ્રિત અયસ્કને એવા સ્વરૂપમાં પરિવર્તિત કરવી જોઈએ કે જેથી તે રિડક્શન માટે યોગ્ય બને. જનરલી મારે ધાતુ મેળવી હોય એ સલ્ફાઇડ સ્વરૂપે હોય કે અન્ય કોઈ સ્વરૂપે હોય, સમજો, તો હું એમાંથી ધારો કે હું એમ કહું આપણે FeS લઈ લો ને, આયર્ન સલ્ફાઇડ. તો આયર્ન સલ્ફાઇડ સ્વરૂપે હોય તો આનું રિડક્શન મેં કીધું તેમ આપણા મોદીભાઈ ખીજાયા હતા, યાદ છે ને, કે આનું રિડક્શન કરો તો એમાંથી બને સલ્ફર ડાયોક્સાઇડ જે વાતાવરણમાં જાય અને વાતાવરણને પ્રદૂષિત કરે. તો આવા જે સ્વરૂપો હોય એમને એવા સ્વરૂપમાં ફેરવવાના કે જેથી તે રિડક્શન માટે યોગ્ય બને, એટલે પ્રદૂષણ ફેલાય નહીં. તો સામાન્ય રીતે સલ્ફાઇડ અયસ્કને રિડક્શન પહેલા કયા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે? ઓક્સાઇડ. એમાં પરિવર્તિત કરવામાં આવે છે કારણ કે સલ્ફાઇડ કરતા ઓક્સાઇડનું રિડક્શન વધુ સરળ છે. કોના કરતા? સલ્ફાઇડનું રિડક્શન કરો એના કરતાં વધુ સરળ કોનું રિડક્શન છે? ઓક્સાઇડનું. જે ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે જ મળી છે એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. કાર્બોનેટ સ્વરૂપે હોય એમાંય કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે સલ્ફાઇડ સ્વરૂપે મળી હોય એને પહેલા મારે શેમાં લઈ જવી પડશે? ઓક્સાઇડમાં. આમ સંકેન્દ્રિત કાચું ધાતુના અલગીકરણ માટે બે મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમ કે કયા બે મુદ્દા? તો ચલો જોઈએ આપણે. પહેલો મુદ્દો ઓક્સાઇડમાં પરિવર્તન કરવાનું, જે પણ તમને અલગ અલગ સ્વરૂપમાં મળ્યા હોય એને ઓક્સાઇડમાં પરિવર્તિત કરવાનું, પછી ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરી લેવાનું. તો સૌથી પહેલો તબક્કો ઓક્સાઇડમાં પરિવર્તન કરવા તમે બે વસ્તુ કરી શકો. ઓક્સાઇડમાં પરિવર્તન કરવા કઈ કઈ વસ્તુ? ચલો, નિસ્તાપન, ઇટ્સ કોલ્ડ કેલ્સિનેશન. કેલ્સિનેશન અથવા તો નિસ્તાપન ક્યારે વપરાય? જો આપણી કાચી ધાતુ હોય, એ કાચી ધાતુ હું લખું છું સાઈડમાં, તમને દેખાતું હશે. કાચી ધાતુ જો ઓક્સાઇડ સ્વરૂપમાં હોય, કાર્બોનેટ સ્વરૂપમાં હોય, બાયકાર્બોનેટ સ્વરૂપમાં હોય, આવા કોઈ પણ સ્વરૂપમાં હોય ને ત્યારે નિસ્તાપન વપરાય. કેમ? કારણ કે મેં કીધું એમ મારે ધાતુના ઓક્સાઇડ બનાવવાના, પણ જે ખનિજ જ ઓક્સાઇડ સ્વરૂપે છે, જેમ કે લોખંડ, એની ખનિજ છે હિમેટાઇટ.
જે આપણને બાજુમાં લખું છું, જો લોખંડની ખનિજ હિમેટાઇટ Fe2O3, તો આ તો આપણને જમીનમાં કયા સ્વરૂપે મળે છે? ઓક્સાઇડ. તો એને ઓક્સાઇડમાં ફેરવવાની જરૂર નથી, પણ હા, આ ઓક્સાઇડની સાથે અન્ય બાષ્પશીલ અશુદ્ધિઓ હોય, અન્ય અશુદ્ધિઓ હોય, તો આવી બધી બાષ્પશીલ અન્ય અશુદ્ધિઓ દૂર કરવા માટે તમારે શું કરવું પડે? તો આવી ઓક્સાઇડ, કાર્બોનેટ, બાયકાર્બોનેટ સ્વરૂપની અશુદ્ધિ હોય એનું શું કરી નાખવાનું? નિસ્તાપન. નિસ્તાપન એટલે કે કેલ્સિનેશન. તો એમાંથી તમને શુદ્ધ ધાતુના ઓક્સાઇડ મળી જાય. શું મળી જાય? શુદ્ધ ધાતુ ઓક્સાઇડ. ક્લિયર? ચલો, તો નિસ્તાપન. નિસ્તાપનમાં ગરમ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય. એટલે નિસ્તાપન ઇટ્સ કોલ્ડ ઓનલી હીટ. હોટ કરી દેવાની ધાતુને ભાઈ, કારણ કે ધાતુ જેટલી હોટ એટલી સરળતાથી એમાંથી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થઈ જાય. આ પ્રક્રિયામાં બાષ્પશીલ દ્રવ્યોને દૂર કરે છે અને ધાતુના ઓક્સાઇડને બાકી રહેવા દે છે. જેમ કે જો મેં કીધું તેમ Fe2O3 * હિમેટાઇટ મળ્યું, પણ એમાં ભેજ અને અન્ય અશુદ્ધિઓ છે, તો ગરમ કરી દો તો ભેજ દૂર થઈ ગયો. પછી ધારો કે ઝીંક છે, કાર્બોનેટ સ્વરૂપે મળે છે, તો એને ગરમ કરી નાખો તો એમાંથી ધાતુનો ઓક્સાઇડ બને, કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય. કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, ડોલામાઇટ ખનિજ છે, કેલ્શિયમની ખનિજ છે, તો એને ગરમ કરી નાખો તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બની જાય. હવે આ જે ઓક્સાઇડ બન્યા એનું રિડક્શન કરી નાખે એટલે એમાંથી આપણને શું મળી જાય? ધાતુ. કારણ કે ઓક્સાઇડનું રિડક્શન વધુ સહેલું છે, એટલે જો ધાતુઓ સરળતાથી મેળવી શકીએ. પણ મગજમાં ફિટ કરી દો, નિસ્તાપન પ્રક્રિયા ક્યારે ઉપયોગમાં લેવાય? જો આપણી અયસ્ક ઓક્સાઇડ હોય, કાર્બોનેટ હોય, બાયકાર્બોનેટ સ્વરૂપે હોય, તો કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાની? નિસ્તાપન. પણ જો આપણું અયસ્ક સંકેન્દ્રિત કર્યા બાદ સલ્ફાઇડ યુક્ત હોય, એટલે ધારો કે પેલી ફીન ઉત્પ્લવન પદ્ધતિથી અલગ કર્યું હોય, તો કઈ પદ્ધતિ? ફીન ઉત્પ્લવન શેના માટે વાપરતા હતા? સલ્ફાઇડ યુક્ત ખનિજ માટે. તો જો સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય, સલ્ફાઇડ યુક્ત ખનિજ, તો સલ્ફાઇડ યુક્ત ખનિજ માટે તમારે કરવું પડે એનું ભુંજન, અને ત્યારબાદ એમાંથી ધાતુના ઓક્સાઇડ મેળવી શકાય. અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટવો પડે. આમ તો મોદીભાઈએ કીધું તો એ મુજબ સલ્ફાઇડયુક્ત ખનિજો ઉપયોગમાં નહીં જ લેવાની, પણ હારી અમુક ધાતુ જડ જેવી હોય, સાલી જમીનમાંથી જ સલ્ફાઇડ સ્વરૂપે મળે, એટલે આપણી પાસે ઓપ્શન જ ના વધે. ચલો જોઈએ ભુંજન, જેને કહેવાય રોસ્ટિંગ. હવે આ રોસ્ટિંગ શબ્દ તમને બધાને ખબર હશે આપણા. હા, જેટલા લોકો યુટ્યુબ, અત્યારે તો બધા યુટ્યુબ મંત્ર જ છે, એટલે રોસ્ટ કરવું બધાને ખબર જ છે, પણ એ રોસ્ટને આમાં ફરક છે. હા, જોજો. ભુંજનમાં પહેલા તો અયસ્કને ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને હવાના નિયમિત પુરવઠા સાથે ગરમ કરવામાં આવે, જેથી સલ્ફાઇડ અયસ્કનો સમાવેશ કરતી કેટલીક ધાતુ આ પ્રમાણે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે. જેમ કે જો ઝીંક સલ્ફાઇડ સ્વરૂપે હતું, હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરો તો ઝીંકના ઓક્સાઇડ બની જાય અને સલ્ફર ડાયોક્સાઇડ દૂર થઈ જાય. લેડ સલ્ફાઇડ હોય તો લેડ ઓક્સાઇડ બની જાય. કોપર ગ્લાન્સ હોય તો એમાંથી કોપર ઓક્સાઇડ બની જાય. તો બધામાં તમે જોઈ શકો છો, અતિ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ ઓક્સિજન સાથે ગરમ કરીને બધાને શેમાં રૂપાંતરિત કરી દીધી? આપણે ઓક્સાઇડમાં. પણ આ પદ્ધતિની અંદર બેસ્ટ એક યાદ રાખવા જેવી વસ્તુ છે, આઈએમપી પ્રક્રિયા છે, અને એ છે કોપરની સલ્ફાઇડયુક્ત અયસ્ક હોય તો એને પરાવર્તની ભઠ્ઠી એની અંદર ગરમ કરવામાં આવે. જો અયસ્કમાં, એટલે કે જો કોપર સલ્ફાઇડ ખનિજ મળી હોય આપણને Cu2S, તો એની અંદર જો અયસ્ક આયન ધરાવતી હોય, એટલે ધારો કે કોપર પાયરાઇટ CuFeS2, તો જો આ કોપરની ખનિજ છે, કોપર પાયરાઇટ્સ, જેમાં કોપરના સલ્ફાઇડ એટલે Cu2S તો હોય ને હોય, સાથે એની અંદર હોય FeS, આ બંનેનું મિશ્રણ હોય. તો જો સિલિકાની આયનના અયસ્ક હોય તો તેને ગરમ કરતા પહેલા એની અંદર સિલિકા મિશ્ર કરવામાં આવે. કેમ? સિલિકા નાખવાથી ધારો કે FeS છે અને Cu2S છે, તમે એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો છો, તો ખરેખર મારી મુખ્ય ખનિજ છે Cu2S, એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને બનાવવી જોઈએ Cu2O કોપર ઓક્સાઇડ, પણ સાથે FeS જે હોય એ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને બનાવતી હોય FeO. તો આ જે આયનના ઓક્સાઇડ બને એને દૂર કરવા અંદર ઉમેરવામાં આવે છે સિલિકા SiO2, કારણ કે આયનના ઓક્સાઇડ સિલિકા સાથે પ્રક્રિયા કરીને બને નાખે FeSiO3,
આયન સિલિકેટ સ્લેગ ડામર જે રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાય, એટલે આ નીકળી ગઈ આયનની અશુદ્ધિ અહીંયાથી દૂર થઈ જાય અને આપણને કોપરના ઓક્સાઇડ મળી જાય. પણ આયનના ઓક્સાઇડને સિલિકેટના ધાતુ મળે એટલે કે સ્લેગ તરીકે, અને કોપર મેટ્ટે સ્વરૂપમાં નીપજે છે. આ થોડું તમારા માટે ઓકવર્ડ છે, ચલો હું એને જરા ડિટેલમાં આપણે ડિસ્ક્રાઇબ કરું, સમજજો. એક્ઝેક્ટલી અહીંયા વાત શું છે કે આપણને કોપરની ખનિજ જે છે એ CuFeS2 કોપર પાયરાઇટ મળે છે, જેમાં એક્ઝેક્ટલી Cu2S અને FeS નું મિશ્રણ હોય. સમજો, આખી નિસ્તાપન પ્રક્રિયા સમજાવું છું, આગળ આવશે ત્યારે નહીં સમજાવું, અત્યારે સમજાવી દઉં છું એટલે ડિટેલમાં ધ્યાન રાખજો. આપણે કીધું નિસ્તાપન નહીં, માય મિસ્ટેક, હો ભાઈ, માય મિસ્ટેક, ભુંજન ક્લિયર. તો કોપરની આખી ભુંજન પ્રક્રિયા સમજાવું છું, ધ્યાન રાખજો. કોપર આપણને જનરલી કોપર પાયરેટ સ્વરૂપે મળે છે. જમીનમાંથી લાવી સંકેન્દ્રીકરણ કર્યું. સંકેન્દ્રણ કઈ પદ્ધતિથી થાય? ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. તો ફીણ ઉત્પ્લવન પદ્ધતિ દ્વારા તમે આનું સંકેન્દ્રણ કરી નાખ્યું એટલે હવે તમારી પાસે જે જથ્થો છે એની અંદર શું છે? CuFeS2 ના મિશ્રણમાં તમારી પાસે Cu2S અને FeS નું મિશ્રણ છે. મારી મુખ્ય ધાતુ છે કોપર. મારે કોપરના ઓક્સાઇડ બનાવવાના છે એટલે હવે હું શું કરીશ? આની અંદર ઓક્સિજન સાથે ભુંજન કરીશ. જેવી ભુંજન પ્રક્રિયા કરીશ એટલે થવાનું શું? આમ તો તમને બધાને ખબર જ છે, ભુંજન કરો તો આપણી મુખ્ય ધાતુ હોય કોપરના ઓક્સાઇડ બની જવા જોઈએ. એટલે શું બની જવા જોઈએ? Cu2O. પણ અહીંયા તમે ભુંજન પ્રક્રિયા કરો ને ત્યારે Cu2O બનતા નથી. કેમ? કોપરને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ હોય એના કરતા Fe ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધુ છે. સમજ્યા કે ના સમજ્યા? ફરીથી, કોપરને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ એટલે કોપરને ઓક્સિજન ગમે એના કરતા લોખંડને ઓક્સિજન બહુ ગમે, સાથે ઓક્સિજનને બી લોખંડ વધારે ગમે, તો ઓક્સિજન કોની યાર જોડાવા જવાનો? વિચારો તમે. તો જ્યાં સુધી FeS અશુદ્ધિ સ્વરૂપે હશે ત્યાં સુધી ઓક્સિજન આનું ઓક્સિડેશન કરવાને બદલે FeS નું ઓક્સિડેશન કરીને શું બનાવશે? FeO જ બનાવશે. એટલે આપણને એવું કીધું હતું કે જો કોપરની કાચી ધાતુમાં લોખંડની અશુદ્ધિ હોય તો એમાંથી FeO બને, જેને દૂર કરવા આપણે એની અંદર નાખવી પડે સિલિકા રેતી, જે આયન સિલિકેટ FeSiO3 ધાતુમલ અથવા તો સ્લેગ સ્વરૂપે દૂર થઈ જાય. તો આપણે એવું વિચારીએ કે ભુંજન તબક્કામાં આવડું દૂર થઈ જતું હશે, Cu2S વધતું હશે, પણ અહીંયા ખરેખર કેવું થાય ખબર? ધારો કે Cu2S ની સાથે FeS નું મિશ્રણ હોય ને તો એ મિશ્રણમાં તમે ભુંજન કરો, ઓક્સિજન પસાર કરી, FeO સ્લેગ સ્વરૂપે દૂર તો થવાનું જ છે, પણ બધું તો દૂર ન જ થાય. આખી પ્રક્રિયાને અંતે બી થોડું ઘણું FeS તો વધે ને વધે જ. અચ્છા, તમને એવું થાય તો સાહેબ કોપરમાંથી બી થોડું ઘણું ઓક્સાઇડ બન્યું હોય? બને જ નહીં. કેમ? અને અહીંયા FeS નું પ્રમાણ એટલું બધું વધારે હોય કે ઓક્સિજન જે Cu સાથે જોડાયો છે, ધારો કે અહીંયા ભૂલમાં વિચારજો, ધારો કે હું એમ કહું છું ભૂલમાં કોપર જોડાઈ અને Cu2O બની ગયો છે, તો અંદર રહેલી જે FeS અશુદ્ધિ હોય ને, આયનની અશુદ્ધિ, એ Fe થી ઓક્સિજન લઈ જશે અને મારો બેટો ફરી પાછો FeS એ શું બનાવી નાખશે? FeO. એટલે આપણે લાઇનિંગ જરા ઉપર લઈ લઈએ. Fe ઓક્સિજન સાથે, આ નહીં, આ Fe આ ઓક્સિજન સાથે જોડાઈને વળી પાછું શું બનાવી નાખે? FeO. અને સલ્ફર પાછું અહીંયા જોડાઈ જાય એટલે Cu2S તો Cu2S જ રહેવાનું. એટલે આખી ઘટના કેવી છે ખબર? કે Cu2S અને FeS નું મિશ્રણ જે હોય એમાં Cu2S કરતા FeS વધારે હોય છે, એટલે કે આયનના સલ્ફાઇડ વધારે. એટલે ભુંજન કરતી વખતે મને ખબર છે મારે તો કોપરના ઓક્સાઇડ બનાવવા હતા, પણ થયું હું તો ઓક્સિજન મેક્સિમમ કોની સાથે જોડાય? લોખંડના સલ્ફાઇડ સાથે, FeS સાથે જ જોડાવાનું. અને આખી પ્રક્રિયા પતે ને તો બી તમને Cu2S વધ્યું જ હોય અને FeS વધ્યું હોય અને આ બંનેનું મિશ્રણ મળે જેને કહેવાય મેટ્ટે. અને એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો, તમને એ દેખાતું હશે જો, કે સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે જેથી સ્લેગ સ્વરૂપે દૂર થઈ જાય આયનના ઓક્સાઇડ, આયન સિલિકેટના સ્લેગ સ્વરૂપે દૂર થઈ જાય અને છેલ્લે કોપર મેટ્ટે સ્વરૂપમાં નિપજ મળે. કોપર મેટ એટલે Cu2S અને FeS નું મિશ્રણ.
આપણે જે FeO બન્યો હોય આની સાથે જોડાઈને ધાતુમલ સ્વરૂપે દૂર થઈ જાય. હવે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આયનના જે સલ્ફાઇડ હોય એમાંથી સલ્ફર હોય એ સલ્ફર ડાયોક્સાઇડ બનાવ્યો હોય કે નહીં, એનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં કરવામાં આવે. તમને અહીંયા આખી એની છે ને ભઠ્ઠી બતાવી છે. આધુનિક પરાવર્તની ભઠ્ઠીનો વિભાગ. આ ભઠ્ઠીની અંદર આખી પદ્ધતિ થાય છે, મેં હમણાં કીધી ને. ક્લિયર? પણ આપણે કરવાની થતી નથી. આગળ આવવાનું છે ત્યારે હું ડિટેલમાં સમજાવવાનો છું. ક્લિયર? ચલો તો આગળ વધીએ છે હાલ પૂરતા. જે લખ્યું છે નોંધ, પણ નોંધ નહીં કરો તો ચાલશે કે અભિવાહક તરીકે ઉમેરવામાં આવે છે. જવા દો, નથી કરવું ચાલશે, વાંધો નથી. ક્લિયર? તો હવે આપણે જોવાનું છે ઓક્સાઇડમાંથી રિડક્શન. જો આપણે પહેલું કામ શું કર્યું હતું એક વખત અહીંયા જરા યાદ દેવડાવી દઉં કે હવે આપણે અત્યાર સુધી જે પ્રક્રિયા કરીને કહું છું કે કાચી ધાતુ હતી, એ કાચી ધાતુનું પહેલું કામ કરી નાખ્યું ઓપ્શન એ, કાં તો નિસ્તાપન કાં તો ભુંજન કરી ધાતુના ઓક્સાઇડ બનાવી દીધા. શું બનાવી દીધા? ધાતુના ઓક્સાઇડ. હવે આ ઓક્સાઇડ છે એનું બી પ્રક્રિયા કરવાની, જેનાથી થશે રિડક્શન અને અશુદ્ધ ધાતુ મળશે. ક્લિયર? ચલો તો ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. ધાતુના ઓક્સાઇડના રિડક્શનમાં ચોક્કસ રિડક્શન કરતા તરીકે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ કે અન્ય કોઈ ધાતુ વર્તા હોય તેમનો ઉપયોગ કરી તેમને ગરમ કરવામાં આવે છે. રિડક્શન કરતા તરીકે જો કાર્બન વાપરવામાં આવે તો કંઈક પ્રક્રિયા આવી રીતની થાય. હવે એવું કરો ને, હું આ તમને મારી રીતે સમજાવું તો થોડીક વધારે મજા આવશે. થોડું ડિટેલમાં આપણે ઉતરીએ, બરાબર? સમજીએ. તો હવે મેં કીધું એમ મારી પાસે છે ધાતુના ઓક્સાઇડ. ધાતુના ઓક્સાઇડ છે. આનું મારે કરવાનું છે રિડક્શન અને એમાંથી મેળવવાની છે ધાતુ. તો ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે આપણે વાપરી શકીએ રિડક્શન કરતા. હવે કયા કયા રિડક્શન કરતાનો ઉપયોગ થાય? તો કાર્બન, કાર્બન મોનોક્સાઇડ અથવા તો અન્ય ધાતુ. હું અહીંયા હાલ પૂરતું તમને કહી દઉં, અન્ય ધાતુ તરીકે ઓલમોસ્ટ એલ્યુમિનિયમ વપરાય છે. પણ તમે આ રિડક્શન કરતાનો ઉપયોગ ક્યારે કરી શકો? તો ધાતુના ઓક્સાઇડમાં ધાતુને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ હોય, ધાતુને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ હોય, પણ એના કરતાં વધુ આકર્ષણ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ કે અન્ય ધાતુને હોય, તો આવી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા રિડક્શન કરતા તરીકે કાર્બન, કાર્બન મોનોક્સાઇડ કે અન્ય ધાતુ વાપરી શકાય. પણ વિચારો એલ્યુમિનિયમનો જ ઓક્સાઇડ હોય, વિચારજો એલ્યુમિનિયમનો જ ઓક્સાઇડ હોય અને આનું મારે રિડક્શન કરવું હોય તો વિચારો એલ્યુમિનિયમના ઓક્સિજન પ્રત્યે આકર્ષણ સૌથી પ્રબળ હોય, એના કરતાં વધુ આકર્ષણવાળી ધાતુ છે જ નહીં. તો આના માટે ગમે તે રિડક્શન કરતા લઉં, રિડક્શન થવાનું નથી. તો આવા જે જળ જેવા હોય ને, એટલે જળ જેવા ઓક્સાઇડ, એનું રિડક્શન કરવા માટે મારે જરૂર પડે વિદ્યુતની. ઇટ્સ કોલ્ડ વિદ્યુત વિભાજન. હવે વિદ્યુત વિભાજન કરવા માટે અહીંયા ઉપયોગમાં લેવાશે આપણું ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, એના કેટલાક અભિગમો. અને આપણે આ જે ધાતુના ઓક્સાઇડમાં રિડક્શન કરતા તરીકે કાર્બન, કાર્બન મોનોક્સાઇડ ગમે એનો ઉપયોગ કરો ત્યારે તમારે ગરમ કરવો પડે. જો ગરમ કરવું પડે તો ત્યાં વપરાય ઉષ્માગતિશાસ્ત્ર. એના સિદ્ધાંતો. તો હવે આપણે પહેલા તો આ રિડક્શન માટે ઉષ્માગતિશાસ્ત્ર અને ચેપ્ટર 3 વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો આ બે ક્લિયર કરીશું. ક્લિયર? ચાલો તો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ. ચલો સૌથી પહેલા છે ધાતુ કર્મ વિધિના ઉષ્મગતિકીય સિદ્ધાંતો. હા, એટલે આ તો તમને બહુ ઈઝી લાગશે કારણ કે યાર છઠ્ઠું ચેપ્ટર યાર જૂના જમાનામાં આવતું હતું એ જ છે. ઉષ્મગતિશાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓ ધાતુ કર્મ વિધિના રૂપાંતરણોના સિદ્ધાંતને સમજવામાં મદદ કરે છે. અહીંયા ગિબ્સ ઉર્જા એ સૌથી વધુ સાર્થક પર્યાય છે. ગિબ્સ ઉર્જા એટલે ડેલ્ટા જી, કે કઈ ધાતુનું રિડક્શન કાર્બન, કાર્બન મોનોક્સાઇડ કે એલ્યુમિનિયમ જેવી પ્રબળ ધાતુ વડે થઈ શકે એ સમજવું હોય તો ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી ગણી નાખવાની. ઉષ્મીય રિડક્શન તાપ ધાતુ કર્મ વિધિ.
તાપ ધાતુ કર્મ વિધિ એટલે શું? તો જ્યારે રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઉષ્માની જરૂર પડે તો એને તાપ ધાતુ કર્મ વિધિ કહેવાય અથવા પાયરો ધાતુ કર્મ વિધિ, જેમાં તાપમાનમાં વિચરણ માટે કયું તત્વ આપેલ ધાતુના ઓક્સાઇડ માટે યોગ્ય રહેશે તે અંગેનું અર્થઘટન ગિબ્સ ઉર્જાની મદદથી કરવામાં આવે. ના સમજે તો આગળ જોઈએ છે. ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટેનો માપદંડ આપેલા તાપમાને ગિબ્સ ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ થવું જોઈએ. એટલે જે રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થાય એ પ્રક્રિયા એ જે તે રિડક્શન કરતા વડે તમે કરી શકો અને વધુ સરળતાથી અને આપમેળે થાય. ગિબ્સ ઉર્જાનો ફેરફાર કોઈ દર્શાવેલ તાપમાને ડેલ્ટા જી ને નીચે મુજબ દર્શાવી શકીએ છે. બધાને ખબર જ છે. એટલે કે ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર અને ડેલ્ટા એચ એન્ટ્રોપી ફેરફાર બંને સાથે ડેલ્ટા જી નો સંબંધ હોય ને સંબંધ આપણે ભણી ગયા છીએ કે સમીકરણ 1 માં ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય ત્યારે કોઈ પણ પ્રક્રિયા આગળ વધશે, આપમેળે થશે. તો મારી પાસે ધાતુનો કોઈ પણ ઓક્સાઇડ હોય MXOI, એનું રિડક્શન હું કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ કે અન્ય પ્રબળ રિડક્શન કરતા ધાતુ વડે કરવાનો છું. તો આ ધાતુઓ જ્યારે આનું રિડક્શન કરશે ત્યારે છૂટી પડતી એન્થાલ્પીનો ફેરફાર, એન્ટ્રોપીનો ફેરફાર અને તાપમાનનો ફેરફાર આ ત્રણ આપણે જાણતા હોઈએ અને હું કિંમતો આમાં મૂકું અને જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થશે. એટલે કે આવા ઓક્સાઇડનું રિડક્શન તમે આમાંથી કોઈ પણ વડે કરી શકશો. જેમાં આપણને બધાને ખબર છે તાપમાન વધારતા જો ડેલ્ટા એસ ધન હોય અને તાપમાન વધારવામાં આવે તો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધશે. તેથી ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ મોટું થઈ જાય અને આ પરિસ્થિતિમાં તાપમાન વધતા ડેલ્ટા જી ઋણ બને. કારણ કે વિચારો આપણું ડેલ્ટા જી બરાબર શું છે સૂત્ર? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સમજો તાપમાન વધારું છું ને ડેલ્ટા એસ ધન છે, પ્લસ માઇનસ માઇનસ તો આખું ટી ડેલ્ટા એસ ની કિંમત ઋણ છે અને ડેલ્ટા એચ કરતા વધારે છે. સમજો, જો ડેલ્ટા એચ નું મૂલ્ય ધન હોય પણ એના કરતા ટી ડેલ્ટા એસ ની કિંમત ઋણ હોય અને મોટી હોય તો જવાબ તો માઇનસ જ થવાનો નહીં. આ પ્લસ 200 હોય ને માઇનસ 400 હોય તો જવાબ શું થવાનો? માઇનસ 200. એટલે ડેલ્ટા જી ઋણ મળ્યું કે નહીં, પ્રક્રિયા આપમેળે થાય. ક્લિયર? જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનના યુગ્મનથી થતી એકંદરે પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ પરિણમે તો અંતિમ પ્રક્રિયાના સરવાળાથી અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય અને આ રીતનું યુગ્મન ઓક્સાઇડના નિર્માણ માટે ગિબ્સ ઉર્જા વિરુદ્ધ તાપમાનના આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય. જેની આકૃતિઓને એલિંગહામ આકૃતિઓ કહેવાય. હમણાં સમજશું આપણે. આ આલેખ જ્યારે 1 ગ્રામ મોલ ઓક્સિજન વપરાય ત્યારે થતા મુક્ત ઉર્જાનો ફેરફાર છે. ચલો જોઈએ આપણે એટલે ખ્યાલ આવી જશે તમને. વેઇટ, જેને એલિંગહામ આકૃતિઓ કહેવાય. હવે અહીંયાથી હું જે કહેવા માંગુ છું ને સાંભળજો. આ એલિંગહામ આકૃતિઓ આમ તો ખરેખર છે ને ઉષ્માગતિકીય સિદ્ધાંતો આ વર્ષ માટે નથી પૂછાવાના. આમાં એટલું બધું ડિટેલમાં ઘૂસતા નહીં. આવડે એટલું યાદ રાખજો, ના આવડે તો જય બજરંગ બલી. ઓકે, ટેન્શન નકો. થિયરી પૂછાવાની નથી, વધી વાત MCQ ની. તો MCQ સોલ્વ કરવા માટે શું કરવાનું એ હું તમને સમજાવી દેવાનો છું. સો ક્લિયર પ્રોબ્લેમ? એટલે ધ્યાન રાખજો, પણ હું સમજાવીશ બધું જ. એલિંગહામ આકૃતિઓ તો ગિબ્સ ઉર્જાની આલેખનીય રજૂઆત સૌ પ્રથમ HJT એલિંગહામ ભાઈએ કરી હતી અને એણે જે આલેખો દોર્યા હતા ને, તમને જો આલેખ દેખાતો હશે સ્ક્રીન ઉપર અત્યારે હાલ, વેઇટ થોડુંક જરા ઝૂમિંગ ઝૂમ આઉટ કરીને કમ્પ્લીટ કરી દો. આ આલેખ, આ સમગ્ર પ્રક્રિયા તમે જો, બધી પ્રક્રિયા જો O2 સાથેની દેખાય છે. દેખાય? 1 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયા, બધી જ પ્રક્રિયા 1 મોલ ઓક્સિજન માટેની છે. તાપમાન આપ્યું છે અહીંયા અને અહીંયા આપ્યું છે ડેલ્ટા જી. ક્લિયર? જે માઇનસ મૂલ્ય છે. હવે સાંભળજો, આ આકૃતિઓનો ઉપયોગ કરી અને આપણે કોનું રિડક્શન કોના દ્વારા સરળતાથી રહીને સમજી શકીએ. કઈ રીતે? ચલો જોતા જઈએ છીએ. પહેલા તો આ જે કીધું છે તમને કહી દઉં. ઓક્સાઇડના રિડક્શનમાં રિડક્શન કરતાની પસંદગીની ગણતરી નિર્વિવાદ પાયો પૂરો પાડે છે આ એલિંગહામ આકૃતિઓ.
અને એલિંગહામ આકૃતિઓ અયસ્કના તાપીય રિડક્શનની સુગમતા માટે મદદરૂપ થાય. એટલે આમાંથી તમે કયા તાપમાને કયો પ્રક્રિયક લેશો તો વધુ સરળતાથી રિડક્શન થશે સમજી શકો છો. હું સમજાવવાનો છું, અત્યારે આગળ વધીએ છીએ. ક્લિયર? હું હમણાં સમજાવીશ. ચલો, ધાતુ ઓક્સાઇડનો યોગ્ય રિડક્શન કરતા અને તાપમાન તથા ડેલ્ટા G0 વચ્ચેનો સંબંધ. તો રિડક્શન દરમિયાન ધાતુનો ઓક્સાઇડ વિઘટન પામે છે અને રિડક્શન કરતા ઓક્સિજન દૂર કરે છે. રિડક્શન કરતાનો ફાળો રિડક્શન કરતાનું ઓક્સિડેશન અને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન એવી બે પ્રક્રિયાઓના ડેલ્ટા G0 ના સરવાળા પૂરતો મોટો અને ઋણ કરવાનો છે. એટલે અહીંયા બે પ્રક્રિયા થવાની. તમે કોઈ પણ ઓક્સાઇડ લીધો હોય MXO હોય, સમજો ને, એની કાર્બન સાથે પ્રક્રિયા કરો તો રિડક્શન કરતાનું ઓક્સિડેશન થવાનું અને આપણો આ જે પદાર્થ છે એનું શું થવાનું? રિડક્શન. કાર્બન ઓક્સાઇડ બનાવવાનું એટલે કાર્બનનું ઓક્સિડેશન થયું અને ધાતુમાંથી ઓક્સિજન દૂર થયો એટલે ધાતુનું શું થયું? રિડક્શન. તો બે પ્રક્રિયા થઈ ને, ઓક્સિડેશન રિડક્શન. બંને પ્રક્રિયાના ડેલ્ટા G ના મૂલ્યો જે હોય એનો સરવાળો કરો અને જો એ પૂરતો ઋણ બને તો પ્રક્રિયા આપમેળે થવાની જ છે. હવે રિડક્શન દરમિયાન ધાતુનો ઓક્સાઇડ વિઘટન પામતા નીચે પ્રમાણે પ્રક્રિયા થાય. એટલે આવું થાય કે MXO એમાંથી ધાતુ છૂટી પડે અને આપણો ઓક્સિજન છૂટવો પડે. એ પ્રક્રિયા માટે ડેલ્ટા R0 નું મૂલ્ય. જો રિડક્શન કાર્બન દ્વારા કરવામાં આવ્યું તો રિડક્શન કરતા એટલે કે કાર્બનનું ઓક્સિડેશન થાય, કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એના માટે ડેલ્ટા G0 એટલું થાય. એટલે ધાતુ અને ધાતુના ઓક્સાઇડ બંને પરથી ગણી શકીએ ને આપણે, કારણ કે આ તો તટસ્થ તત્વ થઈ ગયું એટલા માટે 0 લેવાનું. એવી જ રીતે આની અંદર કાર્બન અને કાર્બન મોનોક્સાઇડના મૂલ્ય પરથી ડેલ્ટા R0 મળી જાય, ડેલ્ટા G0. હવે જો કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન CO2 માં થતું હોય, ધારો કે કાર્બન બે રીતની પ્રક્રિયા કરે, મોનોક્સાઇડ બી બનાવે અને કાર્બન ડાયોક્સાઇડ બી બનાવે, તો ડાયોક્સાઇડ બને તો આ રીતે જવાનું. એટલે જો મારો કહેવાનો અર્થ શું છે, વેઇટ આપણે છે ને જરા સોરી હા બસ 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 વેઇટ, હું આ જરા પેજને છે ને મોટું કરી દઉં. એટલે તમને સમજવામાં ને મને સમજાવવામાં મજા આવે. જો અહીંયા વાત કેવી કે મારી પાસે ધાતુનો ઓક્સાઇડ છે MXO, એની કાર્બન સાથે પ્રક્રિયા કરું તો ધાતુ છૂટી પડવાની શક્યતા બે છે, કાં તો કાર્બન મોનોક્સાઇડ બને કાં તો કાર્બન ડાયોક્સાઇડ બને, બે શક્યતા થવાની. તો આની અંદર થતી પહેલા તો રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા કઈ થાય તો ધાતુનો ઓક્સાઇડ હોય એ ધાતુ છૂટી પાડે અને ઓક્સિજન છૂટો પડે 1/2, બરાબર. ઓક્સિડેશન પ્રક્રિયા કઈ થવાની તો ઓક્સિડેશન પ્રક્રિયાની શક્યતા બે, કાં તો કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ બનાવતો હોય, કાં તો કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવતો હોય. એટલે ધાતુના ઓક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા કરે ત્યારે ધાતુ છૂટી પડવાની રિડક્શન પ્રક્રિયા, કાં તો કાર્બન મોનોક્સાઇડ બને એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કાં તો આ થાય કાં તો આ થાય, કાં તો વચ્ચે બોલું છું. તો આના ડેલ્ટા G0 નું મૂલ્ય આના ડેલ્ટા G મૂલ્યનો સરવાળો કરી જો મોનોક્સાઇડ બનતો હોય તો આ બંનેના સરવાળા પરથી ડેલ્ટા G ગણી શકાય. જો આના ઓક્સાઇડનું રિડક્શન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બનતો હોય તો આનું ડેલ્ટા G0 નું મૂલ્ય આનું મૂલ્ય આ બંનેના સરવાળા પરથી તમે ગણી શકો. જેમ કે જો અહીંયા તમને બંને શક્યતાની વાત કરી છે. જો પ્રક્રિયા 2 અને 3 નું યુગ્મન કરું તો આવું પ્રક્રિયા થાય, એટલે કાં તો મોનોક્સાઇડ બને. 2 અને 4 નું યુગ્મન કરો તો કાં તો શું બનતો હોય ડાયોક્સાઇડ. જો આ જ પ્રમાણે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા હોય તો પ્રક્રિયા 2 માટે અને પ્રક્રિયા 7 નું સંયુગ્મન, પ્રક્રિયા 7 એટલે આ રેજો. હવે તમને ખબર છે, ધારો કે હું કાર્બનની જગ્યાએ ઉપયોગમાં લઉં કાર્બન મોનોક્સાઇડ તો ઓક્સિડેશન પ્રક્રિયા બદલાઈ જાય. કઈ કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને બનાવતો હોય કાર્બન ડાયોક્સાઇડ, તો મારે પછી આ પહેલી અને આ પ્રક્રિયા આ બંનેનું સંયુગ્મન કરવું પડે ને, એટલે ધાતુ આનું અને પહેલી પ્રક્રિયા તો આવું થઈ જાય. ટૂંકમાં 3 પ્રકારે ઓક્સિડેશન થાય. જો કાર્બન લો તો કાર્બન મોનોક્સાઇડ બને, કાર્બન લો તો કાર્બન ડાયોક્સાઇડ બને, અને જો કાર્બન મોનોક્સાઇડ લો તો કાર્બન ડાયોક્સાઇડ બને. એટલે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન 3 રીતે થઈ શકે.
સમીકરણ 5 અને 8 તમે જો સમીકરણ 5 કઈ ગયું તો આવ્યું દેખાયું મોનોક્સાઇડ બનતો હોય અને આવડું 8મું બરાબર 5 અને 8 પ્રક્રિયાઓ ધાતુ ઓક્સાઇડ MXO નું ખરેખર રિડક્શન વર્ણવે છે જેની આપણને પૂર્ણતા માટે જરૂર છે અને સામાન્ય રીતે પ્રક્રિયાઓમાં ડેલ્ટા R0 ના મૂલ્ય અનુવર્તી ઓક્સાઇડના ડેલ્ટા FG0 ના મૂલ્યમાંથી મળશે એટલે આ મૂલ્ય મેળવવું હોય તો ઓક્સાઇડ બનવા માટેના ડેલ્ટા G0 એટલે પ્રક્રિયાના ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાના મુક્ત ઉર્જાના ફેરફાર પરથી મળી જાય અહીં ગરમી આપવી પડે એટલે કે તાપમાનમાં વધારો કરો તો ડેલ્ટા G0 ના મૂલ્ય ઋણ મૂલ્યની તરફેણ કરે એ તો સીધી વસ્તુ છે કારણ કે જો આપણી પાસે સૂત્ર શું હતું ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S ઓક્સાઇડ જે ગરમ કરવાના જ છીએ એટલે ઓબ્વિયસ એ તો ફિક્સ જ છે કે ડેલ્ટા H તો ધન જ છે બરાબર તો એનો અર્થ એવો થયો કે મારા પાછળનું મૂલ્ય ઋણ લાવવાનું છે હવે આ ઋણ લાવવું હોય ને વધુ ઋણ લાવવું હોય તો જેટલું તાપમાન વધારે એટલી જ આખી ટી ડેલ્ટા એસ ની કિંમત મોટી બી બને અને ઋણ બી બને જેથી કરીને બંનેનું સંયુક્ત રેડોક્સ પ્રક્રિયામાં ડેલ્ટા R0 નું મૂલ્ય ઋણ મળે તો એના માટે ડેલ્ટા G0 વિરુદ્ધ તાપમાનનો આલેખ એટલે કે એલિંગહામ આકૃતિઓમાં બંને વક્રનું પ્રતિછેદન તે દર્શાવે છે કે તે તાપમાનથી ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે ના સમજ્યા સાહેબ સમજાવો યાર ખબર ના પડી ચલો એલિંગહામ આકૃતિઓમાં જાઉં છું વેઇટ અહીંયા એલિંગહામ આકૃતિમાં જો હું અહીંયા ઝૂમ કરીને સમજાવું તો છું બેટા પણ ઇનકેસ તમને ના દેખાય તો તમે ચોપડીનો બી ઉપયોગ કરી શકો એક સીધી સિમ્પલ વસ્તુ સમજજો ધારો કે ઝીંકનો ઓક્સાઇડ છે ઝીંકમાંથી ઝીંક ઓક્સાઇડ બને દેખાય છે ને બધાને આજે હું પ્રક્રિયા અત્યારે હાલ ટીક આઉટ કરી રહ્યો છું ને એ જોતા જજો ઝીંકમાંથી ઝીંક ઓક્સાઇડ બની રહ્યો છે ક્લિયર આ બિંદુએ જુઓ તો કોણ છે તે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા તો એના કરતાં વધુ તાપમાન એટલે એ આ તાપમાન હતું 800 કરતાં ઊંચા તાપમાને હવે જો ઝીંક ઓક્સાઇડનો આલેખ ઉપર જતો રહ્યો અને આલેખ નીચે જતો રહ્યો તો નીચે જતો આલેખ ઉપર જતા આલેખનું રિડક્શન કરી શકે આવું મગજમાં ફિટ કરતો નીચે જતો આલેખ ઉપર જતા આલેખનું રિડક્શન કરી શકે પણ એ છેદ બિંદુ કરતાં તાપમાન વધુ હોવું જોઈએ તો તાપમાન 800 થી અપ હોય અને જો તમે ઝીંકના ઓક્સાઇડમાં કાર્બન નાખી દો તો ઝીંકના ઓક્સાઇડમાં કાર્બન નાખો તો કાર્બન ફટાક લઈને એનું શું કરી નાખશે રિડક્શન એવી રીતે જો અહીંયા દેખાશે એલ્યુમિનિયમ માટે અહીં દેખાશે મેગ્નેશિયમ માટે મેગ્નેશિયમનો ઓક્સાઇડ હોય આયડું ટેમ્પરેચર લગભગ 1200 સેલ્સિયસની આજુબાજુ છે પણ હવે આલેખ જો ઉપર ગયો અને એલ્યુમિનિયમનો આલેખ નીચે આવ્યો તો 1200 કરતાં વધુ તાપમાને મેગ્નેશિયમના ઓક્સાઇડનું રિડક્શન એલ્યુમિનિયમ વડે કરી શકું પડે જ ખબર કે નથી પડતી એ બહુ ઇઝી વાર્તાઓ છે યાર કારણ કે જો ડેલ્ટા જીના મૂલ્યો આ બાજુ છે પ્રક્રિયા માટેના દેખાય ડેલ્ટા RG0 તો ઉપર જતી પ્રક્રિયા હતી મેગ્નેશિયમની હવે મેગ્નેશિયમની જે પ્રક્રિયા છે એના માટે મૂલ્ય તમે જોવા જાઓ તો મેગ્નેશિયમનું આ જે મૂલ્ય છે હવે સમજો -600 700 થવાનું પણ એ પ્રક્રિયા ઓક્સાઇડ બનાવવાની છે તો આપણે રિવર્સ કરવાનું છે વિઘટન તો એ પ્લસ મૂલ્ય થઈ જાય અને એલ્યુમિનિયમ માટે નીચે જ આલેખ જાય છે જો એલ્યુમિનિયમનો આલેખ અહીં નીચે ગયો દેખાયો તો એ તાપમાને એ તો આપણને એના કરતાં ઉપર જ હશે અને એ મૂલ્ય કેવું મળવાનું એના કરતાં વધુ ઋણ કારણ કે સામે ટેમ્પરેચર વધારે છે ને ટેમ્પરેચર વધારે છે એટલે મૂલ્ય વધુ ઋણ મળવાનું તો સરળતાથી નીચેવાળો આલેખ ઉપરવાળા આલેખનું રિડક્શન કરી શકે સમજાયું કે ન સમજાયું હું ફરીથી કહું છું સાંભળજો તમને હવે સમજાઈ જશે જો ના સમજાય તો મેં કીધું ટેન્શન નહીં લે નક્કો નહીં કરને કા દેખો હું ફરીથી એક બીજું સમજાવું ધારો કે ઝીંકના ઓક્સાઇડ દેખાય છે હમણાં જ મેં કીધું ફરીથી લઉં છું ઝીંકના ઓક્સાઇડનું રિડક્શન મારે કાર્બન વડે કરવું હોય તો હું ક્યારે કરી શકું તો જ્યારે બંનેનો આલેખ જ્યાં છેદતો હોય એના કરતાં ઊંચું ટેમ્પરેચર હોય અને જે આલેખ ઉપર જતો હોય ઉપર કોણ જાય છે ઝીંકનો ઓક્સાઇડ બનવાનું એટલે અહીંયા ઝીંક ઓક્સાઇડનું રિડક્શન હું નીચે જતો આલેખ કોનો છે કાર્બનનો તો કાર્બન વડે કરી શકું સમજાયું એટલે હવે યાદ રાખવાનું નીચે જતો આલેખ
ઉપરવાળા આલેખનું સરળતાથી રિડક્શન કરી શકે. બસ, હવે આનાથી વિશેષ કશું નથી. બરાબર, આ સૌથી સહેલામાં સહેલી ભાષામાં મેં સમજાવ્યું. એટલે અહીંયા આપણે આવી જઈએ પાછા. આમ આ બિંદુ પછી જે બિંદુએ પ્રતિછેદન થતું હોય એ બિંદુ પછી ડેલ્ટા આર ઝીરોનું મૂલ્ય સંયુક્ત પ્રક્રિયા માટે વધુ ઋણ થાય, જેથી એમએક્સોનું સરળતાથી રિડક્શન શક્ય બને. આથી આ બિંદુ પછી ડેલ્ટા આર ઝીરોના મૂલ્ય બંને મૂલ્યોનો તફાવત નક્કી કરે કે ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન એવા તત્વો વડે સરળતાથી થાય કે જેના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયાની રેખા નીચે દર્શાવેલ હોય. આ તફાવત જેટલો વધુ તેટલું રિડક્શન વધુ સરળ પડે. જ ખબર કે હું એકલો સ્પીકી કરી જાઉં છું. બહુ ઇઝી છે યાર. હવે એલિંગામ આકૃતિઓ વિશે નોંધ છે. આ નહીં લખો તો ચાલ, અરે નહીં કરો તો બી ચાલશે, પણ હું સમજાવી દઉં છું એક વખત. એલિંગામ આકૃતિ સામાન્ય રીતે કેટલીક ધાતુઓના ઓક્સાઇડ વડે રિડક્શન કરતાનું નિર્માણ માટે ડેલ્ટા જી ઝીરો વિરુદ્ધ તાપમાનનો આલેખ હોય છે. એટલે કે કેટલીક ધાતુના ઓક્સાઇડ બનવા માટેની પ્રક્રિયાઓનું સમીકરણ, એટલે પ્રક્રિયાઓ થતી હોય એના ડેલ્ટા જી ઝીરો વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. આ પ્રક્રિયામાં વાયુમય જથ્થો ઓક્સાઇડના નિર્માણમાં વપરાય છે. આથી ઓક્સાઇડના નિર્માણમાં આણ્વીય અવ્યવસ્થા ઘટે છે, એટલે ડેલ્ટા એસ નું મૂલ્ય વધુ ઋણ બનાવે છે. પરિણામે સમીકરણમાં ટી ડેલ્ટા એસ ની પદની નિશાની ધન મળે. એટલે આખું ધન થઈ જાય. બે ડેલ્ટા એસ ઋણ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને, અને ડેલ્ટા એચ તો પ્લસ જ હોય તો બંને પ્લસ થઈ જાય. પણ જો ડેલ્ટા એચ ઋણ હોય, પરિણામે તાપમાન વધવા છતાં પણ ડેલ્ટા ઝીરોનું મૂલ્ય વધારા તરફ ખસે છે. પરિણામે આના નિર્માણ માટેની મોટાભાગની પ્રક્રિયાઓમાં વક્રમાં ઢાળમાં ધન મળે છે. વક્ર ઢાળ ધન મળે એટલે નીચે જતી રેખા હોય. મોસ્ટ ઓફ રેખા તમને આમ નીચે જતી મળે. આલેખ જે હોય ને, આલેખમાં ઉપર જતી રેખાનો ઢાળ ધન મળે, પણ નીચે જતી રેખાના ઢાળ જે હોય ને માઇનસમાં હોય. ક્લિયર? મેં કીધું ને યાર, આ ચોપડીમાં બી નહીં હોય એટલે કરવાની જરૂર નથી, પણ આ તો આપણને ડિટેલ આપી જ છે, તો મેં કીધું સાથે સાથે સમજાય. દરેક આલેખ સીધી રેખા છે. ઢાળ ઉપરની તરફ હોય છે, સિવાય કે જ્યારે કેટલીક કલામાં સોલિડમાંથી લિક્વિડ અથવા તો લિક્વિડમાંથી ગેસ એમ જ્યારે ફેરફાર થાય છે ત્યારે આલેખમાં ઢાળ નીચેની તરફ હોય છે. એ તાપમાને કે જ્યારે આવો ફેરફાર થાય છે તેને ઢાળમાં વધારા સાથે ધન બાજુ પર દર્શાવેલ છે. જેમ કે ઝીંક ઓક્સાઇડનો આલેખ ગલન બિંદુ વક્રમાં એકદમ ફેરફાર દર્શાવે છે. તમે જુઓ ઝીંક વાળો આલેખ જોઈએ આપણે, દેખાય? એ ઉભા રહો, પેલા આને ડિલીટ કરી દો એટલે તમને દેખાશે બેટા. હા, આલેખ જુઓ તો જરા ધ્યાનથી. શું દેખાય? જો એક જ ઝાટકામાં આ ઝીંક વાળો આલેખ જે છે ને એથી એક જ ઝાટકામાં ઉપર જતો રહે. જો બાકી બધા આલેખ જોશો ને તો સદંતર ચાલતા છે, પણ ઝીંક વાળો ને મેગ્નેશિયમ વાળો આલેખ બી જો અહીંથી ફટાક કરીને ઉપર જતો રહેશે. દેખાય? તો અતિ ત્વરિત ફેરફાર જોવા મળે. વાત એવી ચાલે છે. જ્યારે તાપમાન વધે ત્યારે વક્રમાં એક બિંદુ એવું આવે કે જ્યારે ડેલ્ટા આર જી ઝીરોનું મૂલ્ય ઝીરો રેખાને ઓળંગે. આ તાપમાનથી નીચેના તાપમાને ઓક્સાઇડ બનવા માટેના ડેલ્ટા આર જી ઝીરોના મૂલ્ય ઋણ હોય, તેથી એમએક્સો કેવા હોય? સ્થાયી હોય. આ બિંદુથી ઉપરના ઓક્સાઇડમાં નિર્માણની મુક્ત ઉર્જા ધન હોય, તેથી એમએક્સો આપમેળે જ વિઘટન પામી જશે. અને સલ્ફાઇડ હેલાઇડ માટે આવા સરખા જ આલેખો તૈયાર કરવામાં આવ્યા હતા. એ સ્પષ્ટ બને છે કે એમએક્સએસ એટલે કે સલ્ફાઇડનું રિડક્શન શા માટે મુશ્કેલ છે. પણ મેં કીધું એમ તમારે આખો પ્રશ્ન જવાબ નથી કરવાનો યાર, આપ્યો છે એટલે મેં સમજાવ્યું. પેમ્પલેટમાં વધારાની વસ્તુ આપેલી છે. ક્લિયર? ચોપડીમાં તો આપી નથી, એટલે ડોન્ટ બી ગભરાઈ. વધુમાં કીધું છે એલિંગામ આકૃતિઓની મર્યાદા આ પણ નહીં કરો તો ચાલશે, પણ આપ્યું છે એટલે હું સમજાવી દઉં છું. આલેખ માત્ર સૂચવે છે કે પ્રક્રિયા શક્ય છે કે નહીં. એટલે કે રિડક્શન કરતા વડે રિડક્શનનું વલણ આ એટલા માટે છે કારણ કે તે માત્ર ઉષ્માગતિકીય સંકલ્પનાઓ પર આધારિત છે. રિડક્શન પ્રક્રિયા માટેની ગતિકી વિશે તે કંઈ જ કહેતું નથી. રાસાયણિક ગતિકી પ્રક્રિયા વધુ ઝડપી છે, ઓછી ઝડપી છે, વેગ કેટલો છે એના વિશેની માહિતી મળે નહીં. રિડક્શન પ્રક્રિયા કેટલી ઝડપી હશે તેવા પ્રશ્નોનો ઉત્તર આપણે આપી શકતા નથી, એટલે આલેખ આપી શકતો નથી.
તેમ છતાં પણ તે સમજાવે છે કે પ્રક્રિયા જ્યારે દરેક સ્પીસીસ ઘન અવસ્થામાં હોય ત્યારે કેમ ધીમી હોય અને જ્યારે પીગળે છે ત્યારે તે કેવી બને છે? સરળ. ડેલ્ટા એચ અને ડેલ્ટા એસના મૂલ્યો કોઈ પણ પ્રક્રિયા માટે તાપમાન બદલાતા પણ લગભગ અચળ રહે છે. આ એની મર્યાદા છે, ખરેખર અચળ રહે નહીં, બદલાય. આથી સમીકરણ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસમાં પ્રભુત્વ ધરાવતો ચલ વેરિયેબલ ટી બને છે, કેમ કે ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ જો અચળ રહેતા હોય લગભગ, તો વધુ બદલી શકાય એવો ચલ એક જ થાય, તાપમાન. તેમ છતાં ડેલ્ટા એસ સંયોજનની ભૌતિક અવસ્થા પર વિશેષ આધાર રાખે છે. અને બધાને ખબર છે, જ્યારે ઘરમાંથી પ્રવાહી બને, ઘરમાંથી નહીં ઘનમાંથી, તો ડેલ્ટા એસ ફાટ દઈને શું થાય? વધી જાય, અવ્યવસ્થા વધી જાય ને. આમ એન્ટ્રોપી પ્રણાલીમાં અવ્યવસ્થા અથવા તો અવ્યવસ્થા પર આધાર રાખે છે. પ્રણાલીમાં અવ્યવસ્થા અથવા તો બરોબર જ છે, અવ્યવસ્થા પર આધાર રાખે છે. જો સંયોજન પીગળે અથવા તો એનું બાષ્પન થાય તો એન્ટ્રોપી વધે છે, કારણ કે કલાક ઘનમાંથી પ્રવાહી અથવા તો પ્રવાહીમાંથી વાયુમાં ફરે, જેથી આણ્વીય વ્યવસ્થા વધી જાય છે. તો એના વિશેની એને કોઈ માહિતી આપેલી નથી. ડેલ્ટા આર જી જીરોનું અર્થઘટન કે પર, બધાને ખબર છે, સંતુલન અચળાંક કે ઉપર આધારિત છે. આમ તે ધારી લે છે કે પ્રક્રિયકો અને નિપજો સંતુલનમાં. એટલે આ બધી જ આખી પ્રક્રિયા જે આપેલી છે ને આપણને એલિંગહામે જે પ્રયોગો કર્યા, એમાં આપણે ધારી લીધું બધું સંતુલનમાં જ છે. પણ એવું શક્ય નથી કે ઓલ ટાઈમ સંતુલન હોય જ. આથી એમએક્સો જે પણ એ વડે રિડક્શન કરો આવું બને તે હંમેશા સાચું હોતું નથી, કારણ કે પ્રક્રિયક અને નિપજ ઘન પદાર્થ પણ હોઈ શકે અને ઔદ્યોગિક પ્રક્રમોમાં પ્રક્રિયકો અને નિપજો બહુ જ ઓછા સમયમાં સંપર્કમાં આવે છે અથવા તો સંપર્કમાં હોય છે. તો આ બધી બાબતો એલિંગહામ આકૃતિઓ વડે સમજાવી શકાતી નથી. મારો કહેવાનો અર્થ એવો છે, આ મેં કીધું એમ થોડું મેં ડિટેલમાં કીધું છે. એક્ઝેક્ટલી આ બે પ્રશ્નો તમને તમારી ચોપડીમાં નહીં મળે. એલિંગહામ આકૃતિઓ વિશે નોંધ અને એની મર્યાદાઓ. સો તમે નહીં કરો તો ચાલશે, દોડશે, નાચશે, કૂદશે, રમશે, ભાગશે. ઓકે, સો ડોન્ટ બી ગભરાઈ. પણ અહીંયા આપેલા પ્રશ્નો છે એટલે મેં તમને જરા સમજાવી દીધા કે ભાઈ શું હોય ને શું નહીં. તો અહીંયા સુધી બધાને ક્લિયર હોવું જોઈએ. ક્લિયર છે? એક મિનિટ. તો હવે આપણે એના અનુપ્રયોગો જોવાના છે. અનુપ્રયોગ બોલે તો એસી બાત હે કે આજે આપણે એલિંગહામ આકૃતિ ભણે, એલિંગહામ આકૃતિ દ્વારા લોખંડનું રિડક્શન કેવી રીતે થાય, આવું ઘણું બધું છે, આગળ ભણવાના છીએ. તો એલિંગહામ આકૃતિઓ અને આજે ઉષ્માગતિશાસ્ત્ર છે એની આપણે ઉપયોગિતા જોવાની છે. પણ આપણે જોઈશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. મોસ્ટ ટાઈમ બી છે, અહીંથી પાછું કરવાનું જો બધું. અહીંયા સુધીનું તમારા 30% કોર્સના કટ ઓફમાં કટ ઓફ થયેલું છે, પણ આ તો છે જ, સો કરવાનું તો થશે. પણ આજે અહીંયા સુધી રાખું છું, બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય.